આજે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે બીએપીસી, એમએપીસી, એમએસસી, સીએફટી જેવા જે સાયકોલોજી રિલેટેડ કોર્સિસ ઇગ્નોની અંદર ચાલે છે, એમાં દરેક પ્રોગ્રામમાં ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલ્સ, ડિઝર્ટેશન, રિસર્ચ પ્રપોઝલ, ફિલ્ડ વર્ક એટલે કે ઇન્ટર્નશીપ વગેરે કરવાનું હોય છે. ત્યારે શરૂઆતમાં થોડીક બેઝિક એમને પણ એક ગાઈડલાઈન મળે, ઉપયોગી થાય એની વાત કરીશું. અને ત્યારબાદ સોશિયલ સાયકોલોજીના સંદર્ભમાં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો સાયકોલોજી કેટલાક વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન સાયકોલોજી સાથે કર્યું હશે, કોઈ 12th અંદર કે 11th-12thમાં સાયકોલોજી ભણ્યા હશે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે અન્ય ફેકલ્ટીમાંથી આવતા હશે, કદાચ પહેલી વાર સાયકોલોજી ભણતા હશે, પણ એમનો રસનો વિષય સાયકોલોજી રહ્યો હશે. એટલા માટે હું માનું છું એ જે તે કોર્સની અંદર સાયકોલોજી સાથે જોડાયા છો. સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ બિહેવિયર. આપ જાણો છો કે શરૂઆતની અંદર જુદી જુદી વ્યાખ્યાઓ મનોવિજ્ઞાનની કરવામાં આવેલી કે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે. સમય જતા આ બધી જ વ્યાખ્યાઓ ધીમે ધીમે નકારવામાં આવી. એની પાછળનું કારણ આત્માની બાબત હોય, મનની બાબત હોય, એ આપણે જોઈ શકતા નથી, જાણી શકતા નથી, બતાવી શકતા નથી, જેનું મેજરમેન્ટ થઈ શકતું નથી, અને માટે એ વ્યાખ્યાઓ અસ્વીકૃત બની. મનોવિજ્ઞાનને જ્યારે આપણે વિજ્ઞાન તરીકે લઈએ છીએ, જ્યારે કહીએ કે સાયકોલોજી જે સાયન્સ હોય, ત્યારે એનું જે વિષય વસ્તુ છે એમાં ઓબ્જેક્ટિવિટી આવે, જેને આપણે જોઈ શકીએ. દાખલા તરીકે ગણિતની વાત કરીએ તો 1 + 1 = 2 જ થાય. તમે 10 વખત ગણતરી કરશો તો એનો જવાબ એ જ આવશે. કોઈ પણ પ્યોર સાયન્સ લઈએ, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય કે પછી મેથેમેટિક્સ હોય, આ પ્યોર સાયન્સની અંદર આપણે જ્યાં જોઈએ છીએ કે ભાઈ પાણી છે, એને અમુક ઉષ્ણતામાન આપવામાં આવે તો એનું રૂપાંતર થઈને વરાળ રૂપાંતર થતું હોય, એને માઇનસમાં લઈ જવામાં આવે તો એનું ઘન સ્વરૂપની અંદર રૂપાંતર થતું હોય છે. તમે ગમે તેટલી વાર પ્રેક્ટિકલ કરો, એક્સપેરિમેન્ટ કરો, એના પરિણામો 1 + 1 = 2 જેવા જ આવતા હોય છે. વિષય વસ્તુ પણ આ જ પ્રકારે ઓબ્જેક્ટિવ હોય, વસ્તુલક્ષિતા પર ભાર મૂકતું હોય, એ હોવું જોઈએ. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ શરૂઆતમાં મેં કીધું કે આત્માની બાબતમાં એવું હતું કે ક્યાં છે, કેવો છે, એનું સ્વરૂપ શું છે. કોઈ એક આત્માની વાત કરે, કોઈ અનેક આત્માની વાત કરે, કોઈ મન છે મરકટ જેવું છે એવી વાત કરે. એનું સ્વરૂપ, એનું સ્થાન, એનું મેજરમેન્ટ આપણે કરી શકતા નહોતા, માટે અસ્વીકૃત બની. ચેતનાની સંદર્ભમાં ક્ષેત્ર છે મનોવિજ્ઞાનનું એ સીમિત બની જતું હતું, અને એટલા માટે પણ એ સ્વીકૃત બની. અને ત્યારબાદ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન, એ જે વ્યાખ્યા આપી વોટસને કે સાયકોલોજી ઇઝ અ સાયન્સ ઓફ બિહેવિયર, વર્તનનું વિજ્ઞાન છે એવું કહ્યું. આગળ જતા સીટી મોર્ગને વાત કરી કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. વૈજ્ઞાનિક ઢબે સાયન્ટિફિક મેથડ્સ દ્વારા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે આમાં 2 બાબતો આપણને જોવા મળી. એક તો વર્તનનો અભ્યાસ કરે છે, અને બીજું સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. એટલે કોઈ પણ વિજ્ઞાનની વિશ્વસનીયતાનો આધાર 2 બાબતો ઉપર છે. એક તો એનું કન્ટેન્ટ, એનું વિષય વસ્તુ, શાનો અભ્યાસ કરે છે, એ બહુ જ અગત્યનું છે. જે મેં કીધું ને કે આત્મા, મન, ચેતના આ બધું અસ્વીકૃત બન્યું, અને વર્તનનું વિજ્ઞાન એ સ્વીકારવામાં આવ્યું. કારણ કે વર્તન જે છે, કન્ટેન્ટ, જે વિષય વસ્તુ છે મનોવિજ્ઞાનનું, વર્તનને આપણે જોઈ શકીએ છીએ, એટલે કે એની સમજ પ્રાપ્ત કરી શકીએ છીએ, વર્તન ઉપર નિયંત્રણ કરી શકાય છે, અને એના વિશે આગાહી પણ કરી શકાય છે. કોઈ વ્યક્તિનો આઈક્યુ ટેસ્ટ કરવામાં આવે, માની લો કે એનો આઈક્યુ 140 અબોવ, 140 કરતા વધુ આવે, તો આપણે પ્રિડિક્શન કરી શકીએ કે આ બાળક આગળ જતા જે પણ ક્ષેત્રમાં જશે ખૂબ જ સફળતા પ્રાપ્ત કરશે. માની લો કે કોઈ બાળકનો આઈક્યુ બિલો 50 આવ્યો, બિલો 70 આવ્યો, તો પણ આપણે પ્રિડિક્શન કરી શકીએ કે આ બાળક, એમને ગમે તેટલું સારું વાતાવરણ આપવામાં આવે છતાં
અમુક કક્ષાથી વધુ એનું આગળ વિકાસ થઈ શકશે નહીં. તો વિજ્ઞાનનું વિષય વસ્તુ એવું હોય કે જેને આપણે જોઈ શકીએ, જેને બતાવી શકાય, જેનું મેજરમેન્ટ કરી શકાય, જેની આગાહી કરી શકાય, એવું વિષય વસ્તુ એ વિજ્ઞાનનું હોવું જોઈએ. અને એટલા માટે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે વ્યાખ્યા સ્વીકારવામાં આવી, કારણ કે વર્તનને આપણે માપી પણ શકીએ છીએ, બીજાને બતાવી પણ શકીએ છીએ, એના ઉપર નિયંત્રણ પણ લાદી શકીએ છીએ અને આગાહી પણ કરી શકીએ છીએ. એટલે આ વ્યાખ્યા સ્વીકૃત બની. વિજ્ઞાનની વિશ્વસનીયતાનો આધાર જે મેં કીધું એમ બે બાબતો ઉપર, એક તો એનું વિષય વસ્તુ અને બીજું પદ્ધતિ. આપણે અર્થમાં પણ જોયું, વ્યાખ્યામાં પણ જોયું કે મનોવિજ્ઞાન એ વર્તનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એટલે એક તો વર્તન વિષય વસ્તુ અને બીજું વૈજ્ઞાનિક ઢબે એટલે કે સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વર્તનનો અભ્યાસ થાય છે. આજે કેટલીક પદ્ધતિઓની ચર્ચા આપણે કરીશું, કારણ કે વર્તન રિલેટેડ તો ઘણા બધા અહીંથી લેક્ચર્સ થયા હશે, આપ પણ એના વિશે જાણતા હશો. હવે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ વર્તનનો અભ્યાસ કરવા માટે મનોવિજ્ઞાનમાં થાય છે એની ચર્ચા કરીશું. એમાં ખાસ કરીને એક્સપેરિમેન્ટ મેથડ, ક્વેશ્ચનેર એટલે કે પ્રશ્નાવલી પદ્ધતિ, સાયકોલોજીકલ ટેસ્ટ એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ, મુલાકાત પદ્ધતિ, ઓબ્ઝર્વેશન મેથડ એટલે કે નિરીક્ષણ પદ્ધતિ, સર્વેક્ષણ પદ્ધતિ વગેરે જેવી પદ્ધતિઓ દ્વારા વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. એકાદી પદ્ધતિની ચર્ચા પણ કરીશું. એની સાથોસાથ મેં કીધું એમ જ્યારે ઓડિયન્સમાં સાયકોલોજીના કોઈ ને કોઈ પ્રોગ્રામ સાથે આપણે જ્યારે ઇગ્નોમાં પ્રવેશ લીધો છે ત્યારે પ્રેક્ટિકલ, ડિઝર્ટેશન, રિસર્ચ પ્રપોઝલ અથવા તો સંશોધન કઈ રીતે કરવું, એની પ્રપોઝલ કઈ રીતે તૈયાર કરવી, એનું ડિઝર્ટેશન એટલે કે લઘુ શોધ નિબંધ કઈ રીતે લખવો, એની ચર્ચા પણ હું આજે શરૂઆતમાં કરવાનો છું. હા, તો આપણે ચર્ચા કરી રહ્યા હતા કે વિજ્ઞાનની વિશ્વસનીયતાનો આધાર બે બાબતો ઉપર છે. એમાંની જે બીજી બાબત પદ્ધતિઓ જોઈ કે જુદી જુદી પદ્ધતિઓ દ્વારા વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. સૌ પ્રથમ પ્રેક્ટિકલ વૈજ્ઞાનિક ઢબે જે વાત કરી એના સંદર્ભમાં વાત કરી. એક પદ્ધતિની ચર્ચા કરીશું. હું માનું છું કે અગાઉના લેક્ચરમાં એક બે પદ્ધતિઓની ચર્ચા થઈ છે. આજે સૌથી વિશ્વસનીય, ચોક્કસ એવી પદ્ધતિ પ્રયોગ પદ્ધતિની ચર્ચા કરીએ અને ત્યારબાદ કેટલાક કન્સેપ્ટ આપણા ક્લિયર થઈ જશે. જ્યારે પણ સંશોધન કરવાનું હોય, પ્રોબ્લેમ્સ નક્કી કરવાનો હોય, રિસર્ચ પ્રપોઝલ તૈયાર કરવાની હોય કે ડેટા કલેક્શન હોય, ડિઝર્ટેશન તૈયાર કરવાનું હોય, એનો રિપોર્ટ તૈયાર કરવાનો હોય, ત્યારે આ પદ્ધતિ વિશેનું જ્ઞાન આપણને ઉપયોગી થતું હોય છે. અને જ્યારે વ્યક્તિનો કન્સેપ્ટ ક્લિયર થાય તો હું માનું છું કે એને બીજું કશું કરવાનું રહેતું નથી. સૌ પ્રથમ પ્રયોગ પદ્ધતિની વાત કરીએ. એક્સપેરિમેન્ટલ મેથડ જે મનોવિજ્ઞાનની અંદર સૌથી વધુ ચોક્કસ અને વસ્તુલક્ષી જો કોઈ પદ્ધતિ હોય તો એ પ્રયોગ પદ્ધતિ છે. પ્રયોગ એટલે શું? એક્સપેરિમેન્ટલ મેથડ. પ્રયોગ એટલે કૃત્રિમ પરિસ્થિતિની અંદર કરવામાં આવતું નિયંત્રિત નિરીક્ષણ છે. બે બાબત આમાં જોવા મળશે, બે મુદ્દાઓ આવે. કૃત્રિમ પરિસ્થિતિમાં કરવામાં આવતું નિયંત્રિત નિરીક્ષણ છે એટલે પરિસ્થિતિ કેવી છે? કૃત્રિમ છે, પ્રયોગકર્તા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી છે, નિયંત્રિત પરિસ્થિતિ છે અને એમાં ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. એટલે એક નિરીક્ષણ છે, પણ કેવું નિરીક્ષણ છે? નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિયંત્રિત નિરીક્ષણ છે, જેમાં પ્રયોગકર્તાએ પરિસ્થિતિ ઉત્પન્ન કરી હોય છે, કૃત્રિમ પરિસ્થિતિ હોય છે અને એમાં નિયંત્રિત નિરીક્ષણ કરવામાં આવે છે. આગળ જતા આપણા કન્સેપ્ટ ક્લિયર થશે કે વોટ ઇઝ કંટ્રોલ્ડ ઓબ્ઝર્વેશન, નિયંત્રિત નિરીક્ષણ એટલે શું, નિયંત્રિત પરિસ્થિતિ એટલે શું. એ આ પ્રયોગ પદ્ધતિ વિશે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ એટલે બધા જ આ તમારી વિભાવનાઓ છે ક્લિયર થશે. પહેલા એનો અર્થ સમજ્યા આપણે. હવે વ્યાખ્યાઓ BF હેન્ડરસન અને જ્યોર્જ જીમની એમણે પ્રયોગની વ્યાખ્યાઓ આપી છે. બંને વ્યાખ્યાઓ સમજીએ એટલે પ્રયોગનો અર્થ આપણને સ્પષ્ટ થશે.
બીએફ હેન્ડરસન એવું કહે છે કે પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે જેમાં એક પરિબળમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે. એ ફેરફારની બીજા પરિબળ ઉપર કેવી અસર થાય છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે. શું છે? તો કે પ્રયોગ એક પરિસ્થિતિ છે કે જેમાં એક પરિબળમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે અને જેની અસર બીજા પરિબળ ઉપર કેવી થાય છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. એનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારે જાણવું છે કે માથાના દુખાવા ઉપર એનાસિનની કે સ્ટોપેકની કેવી અસર થાય છે. સંશોધન કરવું છે. દાખલા તરીકે અત્યારે કોઈ સ્ટડી કરવો હોય કે સોશિયલ મીડિયાની એકેડેમિક પરફોર્મન્સ ઉપર કેવી અસર થાય છે. વિદ્યાર્થી ફેસબુકનો ઉપયોગ કરે, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે, ટ્વિટરનો ઉપયોગ કરે, જુદા જુદા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરે, એની અસર એના એકેડેમિક પરફોર્મન્સ ઉપર કેવી થાય છે. આ માની લો કે સંશોધન કરવું છે. તો આના ઉપરથી, આ ઉદાહરણ ઉપરથી આ વ્યાખ્યાને તમને સમજાવું કે પ્રયોગશાળાની અંદર માની લો કે અભ્યાસ કરવો છે. એક તો એકેડેમિક પરફોર્મન્સ ઉપર કોની અસર તપાસવી છે આપણે? સોશિયલ મીડિયાની. બીજું, એના સીનની માથાના દુખાવા ઉપર, હેડેક ઉપર કેવી અસર થાય છે એ તપાસવું. આમાં બે પરિબળો છે, બે પરિસ્થિતિ છે. એક સ્ટોપેક, બીજું હેડેક. એક બાજુ સોશિયલ મીડિયાનો ઉપયોગ અને એની એકેડેમિક પરફોર્મન્સ ઉપર થતી અસર. આ બે બાબતો છે. હવે વ્યાખ્યા જોઈએ કે પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે જેમાં એક પરિબળમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે, એની અસર બીજા ઉપર કેવી થાય છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. પહેલું પરિબળ આપણે એને એક્સ નામ આપીએ અને બીજા પરિબળને વાય. એક્સ એટલે સ્ટોપેક અને વાય એટલે માથાનો દુખાવો. પ્રયોગમાં શું કરવામાં આવે કે એકમાં ફેરફાર કરે એટલે સ્ટોપેકની અસર માથાના દુખાવા પર કેવી થાય છે એનું ઓબ્ઝર્વેશન પ્રયોગમાં કરવામાં આવે. શું ફેરફાર કરવામાં આવે એક પરિબળમાં? તો કે બે વ્યક્તિ છે, બંનેની ફરિયાદો હોય કે એમને માથું દુખે છે. તો એકને સ્ટોપેક આપવામાં આવે, બીજા પેશન્ટને કોઈ સ્ટોપેક આપવામાં ન આવે. અડધા કલાક પછી બંનેને પૂછવામાં આવે કે તમને કેમ છે? બંને પેશન્ટ એવું કે જેને સ્ટોપેક આપી છે એવું કહેશે કે મને સારું છે, જેને નથી આપી એવું કહેશે કે મને કોઈ ફરક નથી. સામાન્ય રીતે આપણે એવા કન્ક્લુઝન ઉપર આવીએ કે સ્ટોપેકને કારણે માથાના દુખાવામાં રાહત થાય છે. શું કર્યું? એક પરિબળમાં ફેરફાર કર્યો. એક પેશન્ટને સ્ટોપેક આપી, બીજાને ન આપી. એની અસર કોના ઉપર તપાસી? આપણે બીજા પરિબળ ઉપર. એનું ઓબ્ઝર્વેશન કર્યું અને એને આધારે આપણે કન્ક્લુઝન ઉપર આવ્યા કે સ્ટોપેક લેવાથી માથાના દુખાવામાં રાહત થાય છે. એક પરિબળમાં ઈરાદાપૂર્વક ફેરફાર કરવામાં આવે છે, એ ફેરફારની બીજા પરિબળ ઉપર કેવી અસર થાય છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. આવી વ્યાખ્યા બીએફ હેન્ડરસને આપી છે. એટલે એક્સમાં ફેરફાર કરવામાં આવે, એક્સમાં કરેલા ફેરફારની વાયમાં કેવો ફેરફારમાં પરિણમે છે એનું નિરીક્ષણ એટલે પ્રયોગ. આવો અર્થ બીએફ હેન્ડરસન કરે છે. બીજી વ્યાખ્યા જ્યોર્જ જીમનીએ આપી છે. જ્યોર્જ જીમની આના જેવી જ વ્યાખ્યા છે, થોડોક ફરક છે. એ રીતે સમજાવે છે પ્રયોગને કે પ્રયોગ એ ચુસ્ત રીતે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું વસ્તુલક્ષી નિરીક્ષણ છે. ચુસ્ત રીતે નિયંત્રિત કરેલી પરિસ્થિતિમાં કરવામાં આવતું વસ્તુલક્ષી નિરીક્ષણ છે, જેમાં એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે છે જ્યારે અન્ય પરિબળોને સ્થિર રાખવામાં આવે છે. એને બીએફ હેન્ડરસન કરતા એક સ્ટેપ આગળ જઈને વાત કરી. શું કીધું કે પ્રયોગ એ ચુસ્ત રીતે નિયંત્રિત કરેલી પરિસ્થિતિમાં કરવામાં આવતું વસ્તુલક્ષી નિરીક્ષણ છે. એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે. પેલું ઉદાહરણ આપણે જોયું, સ્ટોપેકની માથાના દુખાવા ઉપર અસર. એક પેશન્ટને આપી, બીજા પેશન્ટને આપણે આપતા નથી. કદાચ એવું બને જેણે ટીકડી લીધી છે એને ખ્યાલ છે કે ભાઈ આ પેઇન કિલર છે, સ્ટોપેક અસરકારક છે, એને જાહેરાતો જોઈ હશે, સાંભળ્યું હશે, ભૂતકાળમાં કોઈનો અનુભવ એને જોયો હશે,
એને ખ્યાલ છે કે સ્ટોપેક લઈએ એટલે માથાના દુખાવામાં રાહત થાય. એનો અગાઉનો પણ અનુભવ હોય, જ્યારે જ્યારે માથું દુખતું હોય સ્ટોપેક લીધી હોય. બીજો પેશન્ટ છે એને ખબર છે કે એને કોઈ ટીકડી લીધી નથી એટલે માથાના દુખાવામાં કોઈ રાહત થવાની નથી, એટલા માટે એને કીધું કે મને કોઈ ફરક પડ્યો નથી. પહેલા એવું કીધું ફરક પડ્યો, તો આપણે એવું નહીં કહી શકીએ કે અહીંયા સ્ટોપેકની જ અસર થઈ છે, કારણ કે અહીંયા સ્ટોપેક સિવાયનું પરિબળ પણ પરિણામ ઉપર અસર કરે છે. અને એ કયું પરિબળ છે? ટીકડી લીધાનું જ્ઞાન. સેકન્ડ જે છે બીજો પેશન્ટ, એને ખબર છે કે મેં ટીકડી લીધી જ નથી. પહેલાને ખબર છે કે મેં ટીકડી લીધી છે. એ ટીકડી લીધાનું જ્ઞાન કદાચ એવું બને કે સ્ટોપેક કરતા પણ સ્ટોપેક લીધાનું જ્ઞાન, એની સાયકોલોજીકલ ઇફેક્ટ એના હેડેક ઉપર થઈ હોય, તો આપણે છાતી ઠોકીને એવું નહીં કહી શકીએ કે ભાઈ અહીંયા જે ફેરફાર થયો, માથાના દુખાવામાં રાહત થઈ, એના માટે માત્ર અને માત્ર સ્ટોપેક જ જવાબદાર છે, એવું અહીંયા નહીં કહી શકીએ. તો શું કરવું પડે? એની વાત જ્યોર્જ ઇમની એમની વ્યાખ્યામાં કરી. ચુસ્ત રીતે નિયંત્રિત કરેલી પરિસ્થિતિમાં કરવામાં આવતું વસ્તુલક્ષી નિરીક્ષણ છે, જેમાં એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે, અન્ય પરિબળોને સ્થિર રાખવામાં આવે છે. તો આ પરિણામનું જ્ઞાન જે છે એને શું કરવું પડે? આપણે કંટ્રોલ કરવું પડે. ચુસ્ત રીતે નિયંત્રિત પરિસ્થિતિ, પરિણામના જ્ઞાનની અસર ન થાય એટલા માટે જે જ્યોર્જ ઇમનીએ કીધું કે જેમાં ફેરફાર કર્યો છે તો શું કરી શકાય? તો એના માટે જુદી જુદી ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ બ્લાઇન્ડ ટેકનિક, ડબલ બ્લાઇન્ડ ટેકનિક નો ઉપયોગ કરવામાં આવે. બંને જે પેશન્ટ છે બંનેને ટીકડી આપવામાં આવે, બંનેને ટીકડી આપવામાં આવે. સિંગલ બ્લાઇન્ડ ટેકનિક કે જેની અંદર પ્રયોગકર્તાને ખબર ન હોય કે કોને ઓરિજિનલ ગોળી આપી છે, કોને આભાસી ગોળી આપી છે, જેને પ્લેસેબો કહેવામાં આવે છે. માની લો કે પેશન્ટ એ અને બી નામ આપીએ, એને ગોળી આપી, બી ને પણ ગોળી આપી, એટલે ટીકડી લીધાનું જ્ઞાન એને અહીંયા આપણે કંટ્રોલ કરીએ છીએ. ફરક માત્ર એટલો છે કે એને આપણે ઓરિજિનલ ગોળી આપીએ, બી ને એના જ જેવા કદની, એના જેવા કલરની, એના જ જેટલા વેટની ટીકડી આપવામાં આવે, પણ એ કેવી હોય? આભાસી ગોળી હોય, ડુપ્લિકેટ હોય. અને પછી બંનેને ગોળી આપ્યા પછી પૂછવામાં આવે અડધા કલાક પછી, અને બંનેનો જો જવાબ હોય કે અમને સારું છે, તો આપણે કહી શકીએ કે ટીકડી જે છે સ્ટોપેકની અસર નહીં, પણ સાયકોલોજીકલ ઇફેક્ટ, ટીકડી લીધાનો જ્ઞાનની અસર હેડેક ઉપર થઈ છે. જો માત્ર એ જ એવો જવાબ આપે કે મને સારું છે અને બી નો જવાબ હોય કે સારું નથી, તો આપણે કહી શકીએ કે સ્ટોપેકની અસર છે. અહીંયા શું કર્યું? સિંગલ બ્લાઇન્ડ ટેકનિક, એક પક્ષી અજ્ઞાન પદ્ધતિ એને ગુજરાતીમાં કહેવામાં આવે છે, કે જેમાં પ્રયોગકર્તાને અંધારામાં રાખવામાં આવે. પ્રયોગકર્તાને ખબર જ ન હોય કે એ અને બી માંથી કોને ઓરિજિનલ ગોળી આપી છે, કોને આભાસી ગોળી આપી છે. થર્ડ વ્યક્તિ જેનું એડમિનિસ્ટ્રેશન કરતી હોય છે. કેટલીક વાર પ્રયોગમાં બંનેને બ્લાઇન્ડ રાખવામાં આવે, એટલે કે પ્રયોગકર્તાને પણ ખબર ન હોય, પ્રયોગપાત્રને પણ ખબર ન હોય, જેને આપણે દ્વિપક્ષીય અજ્ઞાન પદ્ધતિ કહેવામાં આવે છે. તો દ્વિપક્ષીય અજ્ઞાન પદ્ધતિ, ડબલ બ્લાઇન્ડ ટેકનિક દ્વારા પણ આ રીતે અસર છે એને તપાસી શકાય છે. એટલે જે વ્યાખ્યામાં જોયું કે ચુસ્ત રીતે નિયંત્રિત કરેલી પરિસ્થિતિમાં, જો નિયંત્રણ છે પરિસ્થિતિ ઉપર, કઈ પરિસ્થિતિમાં સ્ટોપેક આપવી, કઈમાં ઓરિજિનલ આપવી, કઈમાં ડુપ્લિકેટ આપવી, એનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવું, એનું કોણ કરશે, ચુસ્ત રીતે નિયંત્રિત કરેલી પરિસ્થિતિમાં વસ્તુલક્ષી નિરીક્ષણ, જેમાં એક પરિબળમાં સ્ટોપેકમાં આપણે ફેરફાર કર્યો અને સ્ટોપેક સિવાયના જે પરિબળો માથાના દુખાવા પર અસર પાડી શકતા હોય એ પરિબળોને શું કર્યા? સ્થિર રાખ્યા, એને કંટ્રોલ કર્યો. કંટ્રોલ કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે, એમાંની એક પદ્ધતિ છે એ પરિવર્તનને સ્થિર રાખવું. તો પ્રયોગમાં નિયંત્રિત પરિસ્થિતિમાં વર્તનનું નિયંત્રિત નિરીક્ષણ કરવામાં આવે છે. મુખ્યત્વે આ વ્યાખ્યાઓના આધારે 3 લક્ષણો એના તારવી શકાય: નિયંત્રણ, પુનરાવર્તન અને પરિવર્તન. એક તો પ્રયોગમાં નિયંત્રણ હોય છે, 3 રીતે નિયંત્રણ થાય. એક તો ભૌતિક પરિસ્થિતિ ઉપર નિયંત્રણ, પ્રયોગ દરમિયાન ઘોંઘાટ, અવર જવર, અવાજ, આ બધાની અસર થતી હોય તો આવી ભૌતિક પરિસ્થિતિ
ઘોંઘાટ હોય તો સાઉન્ડ પ્રૂફ ઓરડાનો ઉપયોગ કરવામાં આવે, ગરમી કે ઉકળાટ હોય તો પછી વાતાનુકૂલિત રૂમનો ઉપયોગ કરવામાં આવે, લોકોની અવર જવર છે એને દૂર કરવામાં આવે. આ રીતે ભૌતિક પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે. એટલે ભૌતિક પરિસ્થિતિ ઉપર નિયંત્રણ. બીજું આવશે માનવી અને પ્રાણીના શારીરિક વ્યાપારો ઉપર નિયંત્રણ. આપણે જોયું હશે કે મનોવિજ્ઞાનની અંદર કે સાયન્સમાં જે પ્રયોગો થાય છે ક્યાંક ને ક્યાંક એના શારીરિક વ્યાપારો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. પાવલોવે પ્રયોગ કર્યો કૂતરા ઉપર, તો કૂતરાને ભૂખ્યો લેવામાં આવ્યો અને શાસ્ત્રીય અભિસંધાન અંગેનો સિદ્ધાંત આપ્યો. કૂતરો ભૂખ્યો છે, કદાચ કૂતરો ધરાયેલો હોત તો ઘંટડી સાથે જે લાળ ઝરવાની પ્રક્રિયાનું અભિસંધાન થયું કદાચ ન થાત. એટલે માનવી અને પ્રાણીના શારીરિક વ્યાપારો ઉપર નિયંત્રણ કરવામાં આવે છે. ક્યાં ભૂખ્યા રાખવામાં આવે, ક્યાં આરામથી વંચિત રાખવામાં આવે, ક્યાં ઊંઘથી વંચિત રાખવામાં આવે. અને ત્રીજું, માનવી ઉપર જ્યારે પ્રયોગ કરવાનો હોય ત્યારે એના મનોવલણો ઉપર નિયંત્રણ. આપણે જોઈએ છીએ કે જ્યારે જુદી જુદી ટેકનિકનો ઉપયોગ કરીએ, સાયકોલોજીકલ ટેસ્ટ આપતા હોઈએ ત્યારે સૌ પ્રથમ પ્રયોગ પાત્ર સાથે સાયુજ્ય સ્થાપવામાં આવે છે. સાયુજ્ય પ્રસ્થાપિત કરી શક્યા હશું તો જ આપણે જે માહિતી જોઈએ છે, આપણો જે હેતુ છે સંશોધનનો, એ હેતુ છે બહાર આવતો હોય છે. એટલે માનવીના મનોવલણો ઉપર નિયંત્રણ, આ પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ છે પ્રયોગનું પુનરાવર્તન. પ્રયોગમાં પરિસ્થિતિ પ્રયોગકર્તાના કંટ્રોલમાં હોય છે, પરિસ્થિતિ ઉપજાવેલી હોય છે, નિયંત્રિત પરિસ્થિતિ હોય છે. એટલે પ્રયોગનું ગમે ત્યારે ગમે તેટલી વાર પુનરાવર્તન કરી શકાય છે. એકનો એક પ્રયોગ ગમે તેટલી વાર કરી શકાય છે. એટલે બીજું લક્ષણ છે પુનરાવર્તન. અને ત્રીજું લક્ષણ છે પરિવર્તન. પ્રયોગકર્તાને લાગે કે આ પરિસ્થિતિમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે, અહીંયા ટીકડી લીધાનું જ્ઞાન છે એની અસર થાય છે, તો પ્લેસેબો પરિસ્થિતિમાં શું કરશે? ફેરફાર કરશે. એને સંખ્યાત્મક નહીં ગુણાત્મક દ્રષ્ટિએ અસર તપાસવી છે કે માથાના દુખાવા પર સ્ટોપેકની કેવી અસર છે, ત્રિશુળની કેવી અસર છે, અથવા તો અન્ય કોઈ પણ પેન કિલર હોય એની કેવી અસર છે, એ એને જાણવી છે. તો ટીકડી 3 પેશન્ટને આપવામાં આવે, એકને સ્ટોપેક આપવામાં આવે, એકને કોમ્બીફ્લામ આપવામાં આવે અને ત્રીજાને આયુર્વેદિક ત્રિશુન આપવામાં આવે. અને પછી ત્રણેયને અડધા કલાક પછી પૂછવામાં આવે કે કેમ છે. ક્યાં તો એવું કરવામાં આવે કે એકને હાફ ટીકડીનો ડોઝ આપવામાં આવે, એક પેશન્ટને 1 ટીકડી આપવામાં આવે અને ત્રીજા પેશન્ટને 2 ટીકડીનો ડોઝ આપવામાં આવે. હાફ ટેબ્લેટ, 1 ટેબ્લેટ અને 2 ટેબ્લેટ. જો 3 પેશન્ટ છે, ત્રણેયને અલગ અલગ ડોઝ. ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ફેરફાર કર્યો. પહેલામાં કોમ્બીફ્લામ, ત્રિશુન અને સ્ટોપેક, ત્યાં ક્વોલિટીની દ્રષ્ટિએ ફેરફાર કર્યો. એટલે પ્રયોગ કરતા પોતાની ઈચ્છા મુજબ, જરૂરિયાત મુજબ, સંશોધનના હેતુ મુજબ પરિસ્થિતિમાં ફેરફાર કરી શકે છે, એટલે કે પરિવર્તન કરી શકે છે. તો મુખ્યત્વે 3 લક્ષણો પ્રયોગના છે: નિયંત્રણ, પુનરાવર્તન અને પરિવર્તન. આગળ જોઈએ પરિવર્ત્યો, વેરિયેબલ્સ. આપણે બંને વ્યાખ્યામાં જોયું કે એક પરિબળમાં ફેરફાર કરે, બીજાનો ઉપર કેવી અસર થાય છે એનું નિરીક્ષણ કરવામાં આવે. તો પરિબળ એટલે શું? પરિબળ, પરિવર્ત્ય, જેને અંગ્રેજીમાં વેરિયેબલ્સ કહેવામાં આવે છે. તો પરિવર્ત્ય એટલે પરિવર્તનશીલ ઘટક. પરિવર્તનશીલ ઘટક જેમાં પરિવર્તન થઈ શકે એને પરિબળ કે પરિવર્ત્ય કહેવાય. 2 રીતે ફેરફાર થાય પરિવર્ત્યની અંદર. એક તો સંખ્યાત્મક કે ગુણાત્મક દ્રષ્ટિએ જેમાં ફેરફાર કરી શકાય એ ઘટકને પરિવર્ત્ય કહેવાય. જેના મૂલ્યમાં સંખ્યાત્મક કે ગુણાત્મક દ્રષ્ટિએ, મેં ઉદાહરણ આપ્યું, 3 પેશન્ટને સંખ્યાત્મક દ્રષ્ટિએ પેશન્ટ એ ને આપણે 2 ટીકડી આપી, પેશન્ટ બી ને 1 ટીકડી આપી, પેશન્ટ સી ને હાફ ટેબ્લેટ આપી. જો સંખ્યાત્મક દ્રષ્ટિએ પરિવર્ત્યના મૂલ્યમાં આપણે ફેરફાર કર્યો, સંખ્યાત્મક કે ગુણાત્મક, ગુણાત્મક દ્રષ્ટિએ એનું પણ ઉદાહરણ આપ્યું કે પેશન્ટ એ ને આપણે સ્ટોપેક આપીએ, બી ને કોમ્બીફ્લામ આપીએ, સી ને આયુર્વેદિક ત્રિશુન આપીએ. જો અહીંયા ટીકડીનું પ્રમાણ બધા માટે ક્વોન્ટિટી સેમ છે, ફરક ક્યાં છે? એની ક્વોલિટીમાં. તો જેના મૂલ્યમાં સંખ્યાત્મક કે ગુણાત્મક દ્રષ્ટિએ ફેરફાર કરી શકાય
એ પરિબળને એ ઘટકને પરિવર્ત્ય કહેવાય. પરિવર્ત્ય કે પરિબળ એના મુખ્યત્વે 3 પ્રકારો પાડી શકાય. પ્રયોગની અંદર મુખ્યત્વે 3 પ્રકારના પરિવર્ત્યો હોય. પહેલું પરિવર્ત્ય આવે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, સ્વતંત્ર પરિવર્ત્ય. નામ ઉપરથી ખ્યાલ આવશે કે જે પરિવર્ત્યમાં પ્રયોગકર્તા ઈરાદાપૂર્વક ફેરફાર કરી શકે, જે પરિવર્ત્યમાં ફેરફાર કરવા માટે પ્રયોગકર્તા સ્વતંત્ર હોય, પ્રયોગકર્તાના અંકુશમાં હોય, એવા પરિવર્ત્યને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. સ્ટોપેકની માથાના દુખાવા ઉપર થતી અસર તપાસવી, સોશિયલ મીડિયાની એકેડેમિક પરફોર્મન્સ ઉપર થતી અસર. તો સોશિયલ મીડિયા is a independent variable. Stopeck is a independent variable. જો સ્ટોપેકના મૂલ્યમાં સંખ્યા કે ગુણ કોઈ પણ રીતે પ્રયોગ કરતા ફેરફાર કરી શકે છે, એના કંટ્રોલમાં છે, એટલા માટે એ પરિવર્તનને સ્વતંત્ર પરિવર્તન કહેવાય. એટલે કોઈ પણ આપણે રિસર્ચ કરવું હોય અને પ્રપોઝલ કરી એનું ટાઇટલ કે પ્રોબ્લેમ જ્યારે નક્કી કરવાનો હોય ત્યારે એમાંથી આપણને તરત ખ્યાલ આવી જશે કે આમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કોણ છે અને ડિપેન્ડન્ટ કયું છે. આવું આપણે રિસર્ચ કરવું છે, પ્રપોઝલ તૈયાર કરવી છે, એનું ટાઇટલ નક્કી કર્યું કે વિવિધ સોશિયલ મીડિયાની એકેડેમિક પરફોર્મન્સ ઉપર થતી અસર તપાસવી. આ આપણો વિષય છે સંશોધનનો. તો જો સ્વતંત્ર પરિવર્તન ક્લિયર થઈ ગયું કે સોશિયલ મીડિયા એ આપણું સ્વતંત્ર પરિવર્તન. હવે બીજું વેરિયેબલ્સ જે છે ડિપેન્ડન્ટ વેરિયેબલ, આધારિત પરિવર્તન, એ પણ ખ્યાલ આવશે ને. બીજો શબ્દ પણ વપરાય છે એના માટે, અવલંબી પરિવર્તન. અવલંબી, આધારિત, જેના મૂલ્યમાં આધારિત હોય એને આધારિત પરિવર્તન કહેવાય. જે પરિબળ, જે પરિવર્તન સ્વતંત્ર પરિવર્તન ઉપર ડિપેન્ડન્ટ હોય એને ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય. હવે આ આપણે ઉદાહરણ જોયું. આપણો પ્રોબ્લેમ હતો કે સોશિયલ મીડિયાની એકેડેમિક પરફોર્મન્સ ઉપર થતી અસર. સોશિયલ મીડિયા ઇઝ independent variables and academic performance is a dependent variable. એકેડેમિક પરફોર્મન્સ કેવું હશે, અચીવમેન્ટ્સ કેવી હશે, એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? સોશિયલ મીડિયાના વપરાશ ઉપર. માથાના દુખાવામાં કેટલી રાહત થશે, દુખાવામાં રાહત થશે નહીં થાય, કેટલી થશે, એ શાના ઉપર ડિપેન્ડ કરે છે? સ્ટોપેકની સંખ્યા ઉપર અથવા તો એના ગુણાત્મક પાસા ઉપર ડિપેન્ડ કરે છે. એટલે માથાનો દુખાવો કે એકેડેમિક પરફોર્મન્સ એ આપણું ડિપેન્ડન્ટ વેરિયેબલ થયું. હવે ત્રીજું, કોઈ પણ સંશોધનમાં બંને વેરિયેબલ્સ આવશે. હવે એના ઉપરથી ટાઇટલ ઉપરથી તરત ખબર પડે કે ભાઈ આ અભ્યાસમાં સ્વતંત્ર આ છે, આધારિત આ છે, આનો અભ્યાસ કરવાનો છે, આ એના પરિણામો છે. હવે ત્રીજું જે છે નિયંત્રિત પરિવર્ત્યો, કંટ્રોલ્ડ વેરિયેબલ્સ. જ્યોર્જ ઝિમનીએ જે કીધું ને કે એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે છે અને એ સિવાયના પરિબળોને સ્થિર રાખવામાં આવે છે. એટલે કે જે પરિબળની અસર તપાસવાની હોય એ સિવાયના પરિબળોને પ્રયોગમાં, સંશોધનમાં નિયંત્રિત કરવામાં આવે છે. તો એવા પરિબળોને, એટલે કે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યોનું સંશોધનમાં નિયંત્રણ કરવામાં આવે છે એવા પરિવર્ત્યોને નિયંત્રિત પરિવર્ત્યો કહેવાય. જે મેં કીધું ને કે ભૌતિક પરિસ્થિતિ, ઘોંઘાટને, લોકોની અવર જવરને, ગરમી હોય, ઉકળાટ હોય, એને નિયંત્રિત કરવામાં આવે. પેલામાં આપણે જોયું કે પ્લેસેબો, આભાસી ગોળી આપવામાં આવી, એ નિયંત્રણ કરવામાં આવ્યું કે એક પેશન્ટને ઓરિજિનલ અને બીજાને ડુપ્લિકેટ ગોળી આપવામાં આવી. કારણ કે આપણે સ્વતંત્ર પરિવર્તનની આધારિત ઉપર, એટલે કે વાય ઉપર થતી અસર તપાસવી છે. પ્રયોગનો મુખ્ય હેતુ કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. કાર્યકારણ, જે ચોક્કસ કાર્ય, જે ચોક્કસ પરિણામ છે એના માટે ચોક્કસ કારણ જ જવાબદાર છે એવું પ્રસ્થાપિત કરવું, એટલે કાર્યકારણનો સંબંધ. માથાના દુખાવામાં થતી રાહત એના માટે માત્ર અને માત્ર સ્ટોપેક જ જવાબદાર છે એવું પ્રસ્થાપિત કરી શકાય તો એને કાર્યકારણનો સંબંધ છે તેમ કહેવાય. તો નિયંત્રિત પરિવર્તન એટલે જે પ્રયોગમાં જે પરિબળની અસર તપાસવાની છે
એના સિવાયના જે પરિબળોને કંટ્રોલ કરવામાં આવે એ બધા નિયંત્રિત પરિવર્ત્યો કહેવાય. હવે એનાથી આગળ આપણે જોયું કે પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે, એવી વાત પણ આવી પ્રયોગમાં બે પરિસ્થિતિ હોય, મિનિમમ બે પરિસ્થિતિ. એક પરિસ્થિતિને પ્રાયોગિક પરિસ્થિતિ કહેવાય, બીજી પરિસ્થિતિને નિયંત્રિત પરિસ્થિતિ કહેવાય. પ્રાયોગિક પરિસ્થિતિ એટલે કઈ કે જે પરિસ્થિતિમાં સ્વતંત્ર પરિવર્તનનું મૂલ્ય હાજર હોય એ પરિસ્થિતિને પ્રાયોગિક પરિસ્થિતિ કહેવાય. જે પરિસ્થિતિમાં સ્ટોપેક હાજર હોય એ પરિસ્થિતિ એટલે પ્રાયોગિક પરિસ્થિતિ. જે પરિસ્થિતિમાં સ્વતંત્ર પરિવર્તનનું મૂલ્ય ગેરહાજર હોય એ પરિસ્થિતિને નિયંત્રિત પરિસ્થિતિ કહેવાય. તો એને આપણે સ્ટોપેક આપીએ છીએ, તો એ પરિસ્થિતિ સ્ટોપેક વાળી પરિસ્થિતિને આપણે પ્રાયોગિક પરિસ્થિતિ કહીએ. બીજાને કોઈ સ્ટોપેક આપતા નથી તો સ્ટોપેક વગરની પરિસ્થિતિ જે છે એને આપણે નિયંત્રિત પરિસ્થિતિ કહી શકીએ. હવે એ જ રીતે આપણે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ એ સમજીએ. પ્રાયોગિક પરિસ્થિતિમાં કામ કરતા જૂથને પ્રાયોગિક જૂથ કહેવાય. નિયંત્રિત પરિસ્થિતિમાં કામ કરતા જૂથને નિયંત્રિત જૂથ કહેવાય. એ જે નામ આપ્યું એ એટલે સ્ટોપેક વાળી પરિસ્થિતિ અને બી એટલે સ્ટોપેક વગરની પરિસ્થિતિ. તો એને આપણે જે પેશન્ટને એ નામ આપ્યું એને આપણે પ્રાયોગિક જૂથ કહીશું અને બી ને આપણે નિયંત્રિત જૂથ તરીકે ઓળખાવીશું. તો પ્રયોગની અંદર પ્રાયોગિક જૂથમાં પ્રાયોગિક પરિસ્થિતિમાં સ્વતંત્ર પરિવર્તનનું મૂલ્ય હાજર હોય છે, નિયંત્રિત પરિસ્થિતિમાં ગેરહાજર હોય છે. સ્વતંત્ર પરિવર્તનના ઓછામાં ઓછા બે મૂલ્ય હોય છે, જે આપણે જોયા સ્ટોપેક વાળી પરિસ્થિતિ અને સ્ટોપેક વગરની પરિસ્થિતિ. આ બે મૂલ્ય ઓછામાં ઓછા, વધારે હોઈ શકે. દાખલા તરીકે આપણે જોયું કે 4 પેશન્ટ છે આપણી પાસે, એ બી સી અને ડી. તો એને આપણે 2 ટીકડી આપીએ, બી ને આપણે 1 ટીકડીનો ડોઝ આપીએ, સી ને આપણે હાફ ટેબ્લેટ આપીએ અને ડી ને 1 પણ ટીકડી આપતા નથી. તો આ ચારેય જે પ્રયોગ પાત્રો છે એ બી સી ડી, જે પરિસ્થિતિ છે એને પ્રાયોગિક પરિસ્થિતિ કહેવાય. એ બી અને સી ને એબીસી ને આપણે પ્રાયોગિક જૂથ કહીશું અને ડી એટલે કે જ્યાં કોઈ સ્ટોપેક આપવામાં આવતી નથી તો એને આપણે નિયંત્રિત પરિસ્થિતિ અને ડી એટલે નિયંત્રિત જૂથ. તો ઓછામાં ઓછા બે મૂલ્યો, સ્ટોપેક વગરની સ્થિતિ, સ્ટોપેક વાળી સ્થિતિ. અહીંયા આપણે 4 મૂલ્યો લીધા: 2 ટીકડી, 1 ટીકડી, હાફ ટેબ્લેટ અને સ્ટોપેક વગરની પરિસ્થિતિ. તો ઓછામાં ઓછા 2 મૂલ્યોનું અસર છે પ્રયોગમાં તપાસવામાં આવતી હોય છે. હવે એના ફાયદા અને મર્યાદાની વાત કરીએ ટૂંકમાં. પ્રયોગના ફાયદા એ છે કે ચોક્કસ અને વસ્તુલક્ષી પરિણામો પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે પ્રયોગની અંદર પરિસ્થિતિ પ્રયોગકર્તાના કંટ્રોલમાં હોય છે, ચુસ્ત નિયંત્રણ હોય છે અને એટલા માટે પ્રયોગ ગમે તેટલી વાર પ્રયોગકર્તા કરી શકે છે. એકનો એક પ્રયોગ જે કંઈ પરિણામો પ્રાપ્ત થયા એ 10 વાર પણ પ્રયોગ કરી શકે પરિસ્થિતિ, કારણ કે એના કંટ્રોલમાં છે. એટલે વારંવાર પ્રયોગ કરીને પરિણામોની ચકાસણી કરી શકાય છે. આ બીજો ફાયદો. પહેલો, વસ્તુલક્ષી પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. બીજું, પરિણામોની ચકાસણી કરી શકાય છે. ત્રીજું, પ્રયોગમાં પરિસ્થિતિ પ્રયોગકર્તાના કંટ્રોલમાં છે, એટલે પરિસ્થિતિમાં જરૂર જણાય તો એમાં ફેરફાર પણ કરી શકે છે, પરિવર્તનમાં ફેરફાર કરી શકે છે, એના મૂલ્યમાં ફેરફાર કરી શકે છે. એટલે પરિવર્તન છે એ અહીંયા શક્ય છે, પરિસ્થિતિમાં ફેરફાર કરી શકાય છે, વસ્તુલક્ષી પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હોવાને કારણે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી પ્રાપ્ત કરી શકાય છે. પરિણામોને આધારે આગાહી કરવાનું સરળ બને છે. આ એના મુખ્યત્વે એના ફાયદાઓ છે. એની મર્યાદાઓ પણ કેટલીક રહેલી છે. કઈ કઈ મર્યાદાઓ એની વાત કરીએ તો, પ્રયોગની અંદર કેટલાક પરિબળો એટલા અટપટા હોય છે કે એના ઉપર નિયંત્રણ મૂકવું મુશ્કેલ છે. કેટલીક વાર કેટલાક એવા પરિબળો હોય કે પ્રયોગકર્તાએ કલ્પના પણ ન કરી હોય અને પ્રયોગ દરમિયાન એ પરિબળો છે એ ઉત્પન્ન થાય અને એની પરિણામ ઉપર અસર થાય. એટલે કેટલાક પરિબળો ઉપર અંકુશ મેળવવો મુશ્કેલ છે. બીજું, પ્રયોગ કૃત્રિમ પરિસ્થિતિમાં કરવામાં આવે છે, એટલા માટે ક્યારેક પ્રયોગમાં કૃત્રિમતા આવી જાય છે, એટલે સ્વાભાવિકપણું
સ્વાભાવિક વર્તન આપણે જન્માવી શકતા નથી, એટલે કૃત્રિમતા આવી જાય છે. ત્રીજી બાબત, માનવીના મનોવલણો પર નિયંત્રણ કરવું મુશ્કેલ છે, એનો સહકાર મેળવવો મુશ્કેલ છે. ઘણીવાર એ સાચી માહિતી આપવાને બદલે સારી માહિતી આપે એવું પણ બને, અને એની અસર આપણા પરિણામો ઉપર થતી હોય છે. ચોથી બાબત, નૈતિક દ્રષ્ટિએ કેટલાક પ્રયોગો આપણે કરી શકતા નથી. દાખલા તરીકે આપણે જાણવું છે કે બાળકને 6 મહિના, 1 વર્ષ કે 2 વર્ષ માતા પિતાથી વિખૂટું પાડવામાં આવે તો એના વિકાસ ઉપર, એના શારીરિક, એના માનસિક, એના આવેગિક, એના ભાષા વિકાસ, જુદા જુદા વિકાસ ઉપર કેવી અસર થાય છે આપણે જાણવું હોય તો નૈતિક દ્રષ્ટિએ કોઈ બાળકને અભ્યાસ ખાતર એના માતા પિતાથી વિખૂટું પાડી શકતા નથી. એટલે નૈતિક દ્રષ્ટિએ પણ કેટલાક અભ્યાસ કરવો અઘરા છે. કેટલાક પરિબળો જે મેં કીધું કે જેના ઉપર નિયંત્રણ મૂકવું મુશ્કેલ છે, પરિસ્થિતિજન્ય અથવા તો કુદરતી હોય છે. મારે નક્ષત્રનો અભ્યાસ કરવો છે, મારે સૂર્યગ્રહણનો અભ્યાસ કરવો છે, મારે ભરતી અને ઓટનો અભ્યાસ કરવો છે, મારે ધરતીકંપનો અભ્યાસ કરવો છે, તો પ્રયોગશાળાની અંદર હું અર્થક્વેક નહીં જન્માવી શકું, સૂર્યગ્રહણ નહીં કરાવી શકું. મારે એક ઘટના જે બને એની રાહ જોવી પડે છે. એટલે કેટલાક પરિબળો, ઘટકો એવા હોય છે કે જે પ્રયોગકર્તાના અંકુશમાં હોતા નથી, એટલે એના ઉપર પ્રયોગ કરવાનું મુશ્કેલ છે. ત્યાર પછી કેટલાક પ્રયોગો એવા હોય છે કે જે વિકૃત લોકો ઉપર કરી શકતા નથી, માનસિક રોગના દર્દીઓ પર થઈ શકતા નથી. બાળકો ઉપર અભ્યાસ કરવાનો હોય, પ્રયોગ કરવાનો હોય ત્યારે એનો સહકાર કે સહયોગ એ મેળવવાનું પણ મુશ્કેલ હોય છે, કારણ કે ઘણીવાર સહકાર આપતા નથી. પ્રયોગની અંદર આપણે રેકોર્ડ સાધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ હંમેશા એ બાળકો હોય, વૃદ્ધ હોય, એબનોર્મલ પર્સન હોય, અથવા તો માનવી કે પ્રાણી હોય, પ્રાણીના વર્તન ઉપર પણ નિયંત્રણ મૂકવાનું મુશ્કેલ હોય છે. કારણ કે જ્યાં પ્રાણીઓ પર જ્યારે પ્રયોગો કરવાના હોય ત્યારે એના વર્તન ઉપર નિયંત્રણ મૂકવું, એના ઉપર અભ્યાસ કરવો પ્રમાણમાં ખૂબ જ કઠિન છે. છતાં, અને છેલ્લી બાબત, વસ્તુલક્ષી અને ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય છે. બહુ જ પોપ્યુલેશન મોટું છે, મોટા વર્ગ ઉપર મારે કોઈ સંશોધન કે અભ્યાસ કરવો છે, એના માટે હું પ્રયોગશાળાની અંદર એ મોટા માસ ઉપર અભ્યાસ કરવો હશે તો સમયની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ, નાણાંની દ્રષ્ટિએ બહુ જ ખર્ચાળ નીવડે. એવું બને કે ઘણા બધા દિવસો કે વર્ષોની જરૂરિયાત ઊભી થાય. એટલે ક્ષેત્ર જે છે એ પ્રયોગનું મર્યાદિત છે. છતાં જ્યાં પ્રયોગકર્તાનો હેતુ વસ્તુલક્ષી અને ચોક્કસ પરિણામો પ્રાપ્ત કરવાનો હોય, કાર્યકારણનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો હોય, ત્યારે મનોવિજ્ઞાનની અંદર પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે માસમાં અભ્યાસ કરવાનો હોય, જૂથનો અભ્યાસ કરવાનો હોય, ત્યારે ક્યાંક રેડીમેડ ટૂલ્સ, દાખલા તરીકે સાયકોલોજીકલ ટેસ્ટ જે છે, મનોવૈજ્ઞાનિક કસોટીઓ, એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાંક મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, ઇન્ટરવ્યુ મેથડનો, ક્યાંક ઓબ્ઝર્વેશન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. અને મોટા ભાગના સંશોધનોમાં પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સીએ મોસર તો એવું કહે છે કે 90% સંશોધનોમાં પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો જુદી જુદી પદ્ધતિઓ દ્વારા, વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વર્તનને સમજવાનો પ્રયત્ન સાયકોલોજીમાં કરવામાં આવે છે. શરૂઆતમાં મેં કીધું એમ કે બીએપીસી હોય, એમએપીસી હોય, એમએસસી સીએફટી હોય, એ પછી માસ્ટર ડિગ્રી લેવલ, એમફિલ કે ડોક્ટરેટ લેવલનું જ્યારે સંશોધન કાર્ય કરવાનું હોય, એની રિસર્ચ પ્રપોઝલ કરવાની હોય તૈયાર, ત્યારે કઈ કઈ બાબતો એની અંદર આવે એ તમે જો આ પ્રયોગ પદ્ધતિમાં મોટા ભાગના મુદ્દાઓ એમાં વણાઈ ગયા છે. એમએપીસી માટે માની લો કે સંશોધન પ્રપોઝલ તૈયાર કરવી છે, એમએસસી સીએફટી 002 એના માટે આપણે ડેઝર્ટેશન પહેલા રિસર્ચ પ્રપોઝલ તૈયાર કરવી છે, તો કઈ રીતે તૈયાર કરી શકાય? તો પહેલા તો સંશોધનનું ટાઇટલ, એનો પ્રોબ્લેમ આપણે નક્કી કરવો પડે. આમે કોઈ પણ સંશોધનની શરૂઆત ક્યાંથી થાય? સમસ્યાથી થાય છે. ફળ નીચે કેમ પડ્યું? એપલ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું? જો પ્રશ્નથી, કોઈ સમસ્યાથી સંશોધનની શરૂઆત થાય છે. ન્યૂઝપેપરમાં કે ટીવી ઉપર જાહેરાત આવતી હોય તો આપણને પ્રશ્ન થાય કે શું લાઈફ બોય વાપરવાથી
બધા જ રોગના કીટાણુઓ ધોવાઈ જાય છે, આપણે જાણવું છે, એનું સંશોધન કરવું છે, બરાબર. તો શરૂઆત ક્યાંથી થાય છે? કોઈ પ્રશ્નથી, કોઈ સમસ્યાથી. એટલે પહેલા તો સંશોધન કરતા પહેલા આપણે એક ટાઇટલ નક્કી કરવું પડે, એક એનો પ્રોબ્લેમ અથવા તો સંશોધનનો કોઈ હેતુ છે, એના ઓબ્જેક્ટિવ્સ એ આપણે નક્કી કરવા પડે. એટલે પહેલું આવે ટાઇટલ ફોર્મેશન. એનું પાછું એક ફોર્મેશન સાયન્ટિફિક વેમાં, જે આપણે ઉદાહરણ લીધું કે સોશિયલ મીડિયાની એકેડેમિક પરફોર્મન્સ ઉપર થતી અસર તપાસવી, આ સ્ટડી ઓફ સોશિયલ મીડિયા ઓન એકેડેમિક પરફોર્મન્સ ઓફ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ ઓર સ્કૂલ સ્ટુડન્ટ્સ. આ આપણે ટાઇટલ બનાવ્યું. આ આપણી સમસ્યા, આ આપણો સંશોધનનો વિષય. પહેલા તો વિષય નક્કી કરવો પડે. વિષય પછી ઇન્ટ્રોડક્શન આવે, પ્રસ્તાવના આવે, જેના ઉપર આપણે અભ્યાસ કરતા હોય એના વિશે લખવાનું આવે. દાખલા તરીકે આપણે એકેડેમિક પરફોર્મન્સ ઉપર શું અસર થાય છે એ જાણવું છે, તો વોટ ઇઝ સોશિયલ મીડિયા, કયા કયા પ્રકારના સોશિયલ મીડિયા છે, એકેડેમિક પરફોર્મન્સ એટલે શું, એનો અર્થ, એની વ્યાખ્યાઓ, એનું સ્વરૂપ, એના લક્ષણો, એના ઉપર થયેલા અભ્યાસો, એ ઇન્ટ્રોડક્શનની અંદર લખવાનું આવે. ત્યાર પછી આવે રેશનલ ઓફ ધ સ્ટડી. તમે જે કંઈ સ્ટડી કરવા માંગો છો એનો તર્ક શું છે, એનો હેતુ, એની તાર્કિકતા શું છે, રેશનલ ઓફ ધ સ્ટડી એ તમારે દર્શાવવાની આવે. એના પછી જે આવશે એ આવશે ઓબ્જેક્ટિવ્સ. ત્યાર પછી આવશે હાઇપોથિસિસ. તમારા મુખ્ય હેતુઓ કયા છે? કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ, આર્ટ્સ ફેકલ્ટીમાં ભણતા વિદ્યાર્થીઓના એકેડેમિક પરફોર્મન્સ ઉપર થતી સોશિયલ મીડિયાની અસર તપાસવી, આ પહેલો ઓબ્જેક્ટિવ. પછી કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના એકેડેમિક પરફોર્મન્સ ઉપર સોશિયલ મીડિયાની અસર તપાસવી. આર્ટ્સ અને કોમર્સ બે ફેકલ્ટી લીધી. એ જ રીતે બોયઝ અને ગર્લ્સ લઈએ તો બોયઝ ઉપર કેવી અસર થાય છે, ગર્લ્સ ઉપર કેવી અસર થાય છે. આ ચાર આપણા મેઇન ઓબ્જેક્ટિવ્સ થયા. ત્યાર પછી હાઇપોથિસિસ આવે. આપણે એક અટકળ બાંધવાની હોય કે there is no significant relation અથવા there is no significant difference between arts students and commerce students on academic performance in relation to social media. સોશિયલ મીડિયાના સંદર્ભમાં એકેડેમિક પરફોર્મન્સ ઉપર આર્ટ્સના વિદ્યાર્થીઓ અને કોમર્સના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સિગ્નિફિકન્ટ તફાવત નથી. there is no significant relation between male and female on academic performance in relation to social media. આ હાઇપોથિસિસ થઈ. બીજી હાઇપોથિસિસ એ જ રીતે તમે મેલ અને ફિમેલની કરી શકો. તો ઓબ્જેક્ટિવ્સ આવ્યા, પછી આપણી અટકળ આવી, અને જે હાઇપોથિસિસ આપણે બનાવી છે એ હાઇપોથિસિસને આપણે શું કરવાનું છે? એનું મેજરમેન્ટ કરવાનું છે, એનું ડિસ્કશન કરવાનું છે. એટલે આપણે હાઇપોથિસિસ થઈ ગઈ, આપણો ઓબ્જેક્ટિવ્સ થઈ ગયું, આપણું ટાઇટલ નક્કી થઈ ગયું. ત્યાર પછી આવશે રિવ્યુ ઓફ લિટરેચર. ભૂતકાલીન અભ્યાસો, કોઈ પણ સંશોધનમાં રિવ્યુ ઓફ લિટરેચરનું એક પ્રકરણ આવે. જે વિષય ઉપર આપણે અભ્યાસ કરીએ છીએ એ વિષય ઉપર ભૂતકાળમાં કોઈ અભ્યાસો થયા છે, અને જો થયા હોય તો એમનું ટાઇટલ શું હતું, એમનો ઓબ્જેક્ટિવ શું હતા, એમની સેમ્પલ સાઇઝ શું હતી, એમનું ટૂલ્સ કયું હતું, કઈ પદ્ધતિ દ્વારા એમણે ડેટા કલેક્શન કર્યું, એના રિઝલ્ટ્સ કેવા હતા, એના ફાઇન્ડિંગ્સ કેવા હતા, એનું કન્ક્લુઝન શું હતું, એ તમારે ઇન બ્રીફ એબ્સ્ટ્રેક્ટ એનો લખવાનો આવે. એટલે એને આધારે આપણને ખ્યાલ આવે કે ભૂતકાળની અંદર આ વિષય ઉપર આવા અભ્યાસો થયા છે, એના આવા ફાઇન્ડિંગ છે. અને છેલ્લે એની કમ્પેરિઝન આવશે ડિસ્કશનમાં કે 2018માં બાંગ્લાદેશના ઢાકામાં આ વિષય ઉપર આ સાયકોલોજિસ્ટ કે આ પ્રોફેસર અભ્યાસ કર્યો, એના ફાઇન્ડિંગ્સ આવા હતા. પ્રસ્તુત અભ્યાસ, આપણે જે અભ્યાસ કર્યો એની અંદર એના રિઝલ્ટ આવા છે. એટલે કે એ રિઝલ્ટને 2018માં થયેલા અભ્યાસના પરિણામોને પ્રસ્તુત અભ્યાસના પરિણામો એને સમર્થન કરે છે અથવા તો એને સમર્થન કરતા નથી. એ પછી આપણે ચર્ચા આના સંદર્ભમાં કરવાની આવે. એટલે બીજું પ્રકરણ આવે રિવ્યુ ઓફ લિટરેચર. એ પીએચડીની થીસીસ હોય, એમફિલની હોય કે ડિઝર્ટેશન હોય, એમાં 5 ચેપ્ટર આવે. પેલું આવે ઇન્ટ્રોડક્શન, બીજું આવે રિવ્યુ ઓફ લિટરેચર, ત્રીજું આવે મેથોડોલોજી, ચોથું આવે રિઝલ્ટ્સ એન્ડ ડિસ્કશન, અને પાંચમું આવે રેફરન્સીસ. એના જ સંદર્ભમાં જેમ આપણે મકાન બનાવવું હોય
તેના માટે પહેલા બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી પડે, એનો પ્લાન તૈયાર કરવો પડે, અને એ પ્રકારે આખું બિલ્ડિંગ છે તૈયાર થતું હોય છે. એમ ડિઝર્ટેશન કે તમારી થીસિસ એ તૈયાર કરતા પહેલા, એને 5 પ્રકરણમાં લખતા પહેલા તમારે પ્રપોઝલ તૈયાર કરવી પડે. અને એ પ્રપોઝલ કઈ રીતે લખાય, તો જેમ મેં પહેલા કીધું, ટાઇટલ, ઇન્ટ્રોડક્શન, રેશનલ ઓફ ધ સ્ટડી, ઓબ્જેક્ટિવ્સ, હાઇપોથિસિસ, રિવ્યુ ઓફ લિટરેચર, ત્યાર પછી આવશે મેથોડોલોજી. મેથોડોલોજીમાં શું આવશે? એક તો સેમ્પલ આવે, શેના ઉપર અભ્યાસ કર્યો છે, સેમ્પલ સાઇઝ શું હતી, નિદર્શ. આપણે આપણા રૂટીન લાઈફની અંદર પણ સેમ્પલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેરી ખરીદવા જઈએ, આખું કેરીનું બોક્સ હોય, બરાબર, પહેલાને કે મને કેરી ચખાડ કેવી છે, તો બોક્સમાંથી કોઈ પણ એક કેરી કાઢીને આપણને કાપીને ટેસ્ટ કરાવશે. આપણે કહીશું કે કેરી સારી છે અથવા તો ખરાબ છે, ખાટી છે. એક કેરીનો ટેસ્ટ કર્યો અને એને આધારે આપણે જે કઈ અભિપ્રાય આપ્યો એ એક કેરીને લાગુ પાડતા નથી, આખા બોક્સની બધી જ કેરીને લાગુ પાડીએ છીએ. તો બોક્સમાં રહેલી બધી જે કેરીઓ છે એ પોપ્યુલેશન છે, અને એક કેરી જે લીધી એ સેમ્પલ થયું. જીવનમાં પણ આ જ રીતે સેમ્પલને આધારે આખા પોપ્યુલેશનને એના પરિણામો છે લાગુ પાડવામાં આવતા હોય છે. તો અહીંયા પણ માની લો કે તમે 100, 200, 500 વિદ્યાર્થીનો અભ્યાસ કર્યો, એના પરિણામો આવ્યા, એના એકેડેમિક પરફોર્મન્સ ઉપર સોશિયલ મીડિયાની કેવી અસર છે તમે તપાસો, તો એ જે પરિણામો છે એ તમે 500 વિદ્યાર્થી પૂરતા લાગુ પાડતા નથી, પણ એનું જનરલાઇઝેશન કરીએ છીએ. એ પરિણામો સમગ્ર સમષ્ટિ, એટલે સ્કૂલના વિદ્યાર્થી લીધા કે કોલેજના વિદ્યાર્થીઓ, તેના સમગ્ર પોપ્યુલેશનને એ પરિણામો આપણે છે લાગુ પાડીએ છીએ. એટલે સંશોધનની અંદર પોપ્યુલેશનને બદલે સેમ્પલનો અભ્યાસ થાય છે. કેમ? એના મુખ્યત્વે 3 કારણો છે. દાખલા તરીકે આપણે કોલેજ સ્ટુડન્ટ્સ લીધા, ગુજરાતની અંદર અભ્યાસ કર્યો. ગુજરાતની અંદર હાયર એજ્યુકેશનમાં, કોલેજમાં, આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ, એની સંખ્યા ગણવા જાઓ ગુજરાતની તો લાખોની અંદર હોય. કોમર્સના વિદ્યાર્થીઓની સંખ્યા પણ લાખોની હોય. હવે બધા જ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવા જાઓ, શક્ય બને ખરું? અને માની લો કરીએ તો પણ કેટલો સમય જોઈએ, કેટલા નાણાંનો ખર્ચ થાય, કેટલા લોકોની જરૂર પડે. એટલે સંશોધનની અંદર પોપ્યુલેશનને બદલે એમાંથી સેમ્પલ લેવામાં આવે અને સેમ્પલનો અભ્યાસ કરવામાં આવે. સેમ્પલ કેવું હોય? રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલનો ઉપયોગ કરવામાં આવે છે. એ પછી ક્યારેક ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું કે વોટ ઇઝ ધ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ. કારણ કે જે કંઈ પરિણામો આવશે, સેમ્પલને આધારે પરિણામો, અને એ પરિણામોનું આપણે પોપ્યુલેશન ઉપર સામાન્યકરણ કરીએ છીએ. એ સામાન્યકરણ જે કરીએ એ રિલાયબલ કે વિશ્વસનીય ત્યારે જ હોય કે સેમ્પલ રિપ્રેઝેન્ટેટિવ હોય. આપણે જોઈએ છીએ કે ઇલેક્શન આવતા હોય ત્યારે જુદી જુદી NGO, ગવર્મેન્ટ દ્વારા સર્વે કરવામાં આવતા હોય છે. એ પછી પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા અથવા તો મુલાકાત પદ્ધતિ દ્વારા, ઇન્ટરવ્યુ દ્વારા લોકોને પ્રશ્નો પૂછીને કોની સરકાર આવશે, કેટલી સીટો આવશે, પ્રજાનું કોને સમર્થન છે, લોકમત કેવા પ્રકારનો છે, આ બધું ઇન્ટરવ્યુ મેથડ દ્વારા કે ક્વેશ્ચનર દ્વારા માહિતી મેળવવામાં આવે. એ માહિતી સમગ્ર પોપ્યુલેશન નહીં, કોઈ પણ એક મત વિસ્તાર હોય, એ મત વિસ્તારમાંથી 200-500 લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવે, એનો મત જાણવામાં આવે, અને એને આધારે એ પેલા ઉપર આવે કન્ક્લુઝન ઉપર કે આ મત વિસ્તારની અંદર આ પક્ષને સીટ મળશે, એટલા વોટ મળશે, આ વ્યક્તિની ફેવરમાં કે એની વિરુદ્ધમાં લોકોનું મંતવ્ય જોવા મળે છે. કેટલાનો અભ્યાસ કર્યો? 400 કે 500 નો. અને એ જે પરિણામ આવ્યા એ સમગ્ર મત વિસ્તાર કે જેની અંદર માની લો કે 1.5 લાખ, 2 લાખ કે 3 લાખ મતદારો હોય તો એને લાગુ પાડવામાં આવે છે. તો પરિણામ આ આવ્યું કે ભાઈ એક્સ ને બહુમતી મળશે અથવા તો વાય એમાં ચૂંટાશે. પરિણામ કંઈક અલગ જ આવે. તો આપણે કહી શકીએ કે જે સેમ્પલ હતો એ રિપ્રેઝેન્ટેટિવ નો હતો. જો રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ હોય અને જે પરિણામો તારવ્યા હોય એ જ પ્રકારના પરિણામો આવવાની શક્યતા રહેલી છે. એટલે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ હોય એ ખૂબ જ જરૂરી છે. તો જ પરિણામો છે એ સમગ્ર સમષ્ટિને કે પોપ્યુલેશનને લાગુ પાડી શકીએ છીએ. એટલે આપણે વાત કરતા હતા
રિવ્યુ ઓફ લિટરેચર, પછી મેથોડોલોજી, સેમ્પલ, તમે સેમ્પલ કેટલો લ્યો છો, એની સાઇઝ કેવી છે, સેમ્પલ કેવા પ્રકારનો છે, એ બહુ જ અગત્યનું છે. ત્યાર પછી સેમ્પલ ડેટા કલેક્શન કઈ રીતે કરશો. ડેટા કલેક્શન કરવાની મેથડ અલગ અલગ છે. જે મેં કીધું ને કે સર્વેની અંદર ક્વેશ્ચનર દ્વારા તમે ડેટા કલેક્ટ કરો છો, સાયકોલોજીકલ ટેસ્ટ દ્વારા ડેટા કલેક્ટ કરો છો, ઇન્ટરવ્યુ દ્વારા કરો છો, ઓબ્ઝર્વેશન દ્વારા કરો છો, કઈ મેથડ દ્વારા તમે ડેટા કલેક્ટ કરો છો એ અગત્યનું છે. ત્યાર પછી સેમ્પલ સાઇઝ પછી ડેટા માહિતી એકત્રીકરણ આવે એની પદ્ધતિ કઈ છે એ બહુ જ અગત્યની છે. ત્યાર પછી પરિવર્ત્યો આવે, એમાં સ્વતંત્ર પરિવર્ત્ય કયું છે તમારું, તો કે સોશિયલ મીડિયાની અસર આપણે તપાસવી છે. કોના ઉપર? એકેડેમિક પરફોર્મન્સ ઉપર. તો આપણું સ્વતંત્ર પરિવર્તનમાં બોયઝ અને ગર્લ્સ આવે, આર્ટ્સ સ્ટુડન્ટ્સ અને કોમર્સ સ્ટુડન્ટ્સ આવે, એનો આપણે સોશિયલ મીડિયાની અસર તપાસીએ છીએ. અને ડિપેન્ડન્ટ વેરિયેબલ કયા આવે? તો એકેડેમિક પરફોર્મન્સ. ત્યાર પછી નિયંત્રિત પરિવર્ત્યો, તો આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ સિવાય આપણે સાયન્સના વિદ્યાર્થી નથી લીધા, એન્જિનિયરિંગ નથી લીધા, મેડિકલના નથી લીધા, તો સ્કૂલના વિદ્યાર્થીઓ નથી લીધા, એ બધા જે નિયંત્રિત પરિવર્ત્યોની અંદર જશે. એટલે સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય આપણે પ્રયોગ પદ્ધતિમાં સમજ્યા, તો એ અહીંયા આપણને ઉપયોગી થશે. આપણા ટાઇટલ ઉપરથી ખબર પડે કે આપણું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કયું છે, ડિપેન્ડન્ટ કયું છે, અને કયા કયાને આપણે કંટ્રોલ કર્યા છે. તો એ ટાઇટલ ઉપરથી જ આપણા પરિવર્ત્યો છે આપણે સ્પષ્ટ થઈ જશું, એટલે આપણને ખ્યાલ આવશે. પરિવર્ત્યો પછી આવશે ટૂલ્સ આવે, સાધન. તમે કયા સાધનનો ઉપયોગ ડેટા કલેક્શન માટે કરો છો, તમારું સાધન કયું છે. સંશોધન કરીએ છીએ તો કયું ટૂલ્સ વાપર્યું. દાખલા તરીકે આપણે એકેડેમિક પરફોર્મન્સ જાણવું છે, તો એકેડેમિક પરફોર્મન્સ કઈ રીતે તમે મેજર કરશો, એના માટેની કોઈ રેડીમેડ ટૂલ્સ છે, કોઈ કસોટી છે, અથવા તમે બનાવો છો, તો એ ટૂલ્સ વિશે લખવાનું આવે કે કઈ ભાષામાં છે, એનું કન્ટેન્ટ કેટલું છે, કેટલા પ્રશ્નો છે, કેવા પ્રકારના પ્રશ્નો છે, એના કઈ રીતે જવાબ આપવાના છે. કારણ કે પ્રશ્નો બે પ્રકારના હોય, બંધ પ્રશ્નો હોય અને મુક્ત પ્રશ્નો હોય. બંધ પ્રશ્નોમાં ક્યાં તો એને હા કે નામાં જવાબ આપવાના હોય, અથવા તો 5 વિકલ્પ આપેલા હોય: સંપૂર્ણ સહમત, સહમત, અનિર્ણિત, અસહમત અને સંપૂર્ણ અસહમત. આવા 5 ઓપ્શન પણ હોઈ શકે. બંધ પ્રશ્નો કહેવામાં આવે. વૈકલ્પિક વિકલ્પોવાળા પ્રશ્નો. બીજા આવે મુક્ત અભિપ્રાય લક્ષી પ્રશ્નો પણ કહેવામાં આવે છે, અને મુક્ત પ્રશ્નો પણ કહેવામાં આવે કે વર્તમાન સરકારની કામગીરી વિશે તમારો શું અભિપ્રાય છે. આવો પ્રશ્ન હોય, કોઈ વિકલ્પ ન હોય, તો એમાં પ્રયોગપાત્ર પોતાનો અભિપ્રાય લખવા માટે સ્વતંત્ર છે, મુક્ત છે, એટલા માટે એને મુક્ત પ્રશ્નો પણ કહેવામાં આવે છે. તો તમે જે ટૂલ્સનો ઉપયોગ કર્યો એ ટૂલ્સ કેવા પ્રકારનું છે, એની કેટલા વિધાનો છે, કેવા પ્રકારના છે, કઈ ભાષામાં છે, એનો હેતુ શું છે, આ ટૂલ્સ બનાવવાનો, કોના માટે આપી શકાય. કારણ કે જે ટૂલ્સ કે જે સાધન કે જે કસોટી જેના માટે બનાવી હોય એને જ આપી શકાય. દાખલા તરીકે બાળકોની બુદ્ધિ કસોટી હોય તો પુખ્ત વયની વ્યક્તિને ન આપી શકાય. પુખ્ત વયના માટેની કસોટી હોય તો બાળકોને ન આપી શકાય. કઈ એજ રેન્જ માટે, કઈ ઉંમરના લોકો માટે કસોટી બનાવી છે, એને ધ્યાનમાં રાખીને એ કસોટીનો ઉપયોગ કરવો પડે. આપણે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ લેવાના છે, એનું એકેડેમિક પરફોર્મન્સ જાણવું હોય તો એવી કસોટી લેવી પડે કે જે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ, એટલે કે 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની એજ વાળા લોકોનું એકેડેમિક પરફોર્મન્સ તપાસે, એવી કસોટી લેવી પડે. એટલે સંશોધનના હેતુને ધ્યાનમાં રાખીને એક તો ટૂલ્સની પસંદગી કરવી પડે, એના કલ્ચરને ધ્યાનમાં રાખવું પડે, એની ભાષાને ધ્યાનમાં રાખવી પડે. ત્યાર પછી જે કોઈ સાધન લીધું છે, આપણે ટૂલ્સ લીધું છે, તેની રિલાયબિલિટી કેટલી છે, એની વેલિડિટી કેટલી છે, એના નોર્મ્સ આ પણ બહુ અગત્યના છે. સારી કસોટી, સારું સાધન એને જ કહેવાય કે જે રિલાયબલ હોય. સામાન્ય રીતે આપણે વાતચીતમાં પણ ઘણી વાર કહેતા હોઈએ છીએ કે ભાઈ આમનો બહુ ભરોસો ન કરાય, માણસ તો કે બહુ રિલાયબલ નહીં, બહુ વિશ્વાસુ નહીં, એમના ઉપર ભરોસો ન થાય. રિલાયબિલિટી, વિશ્વસનીયતા, જેને આપણે ભરોસો કહીએ. કેમ કહીએ છીએ? ભરોસાનો અર્થ શું થાય
કે ભાઈ તમે એના ઉપર ટ્રસ્ટ મૂકશો, ભરોસો મૂકશો, પણ એ તોડશે. વિશ્વસનીયતા એટલે પરિણામોમાં જોવા મળતું સાતત્ય. એકના એક પરિણામો જોવા મળે તો એને વિશ્વસનીયતા કહેવાય. રેલવે સ્ટેશન ઉપર તમે વજન કાંટા ઉપર ઉભા રહ્યો, તમારું પહેલી વાર વજન કરો ત્યારે 80 કિલો થાય, બીજી વાર કરો 85 થાય, ત્રીજી વાર કરો 82 કિલો થાય, તો શું કહીશું? ટૂલ્સ ઇઝ નોટ રિલાયબલ. જે સાધન છે, વજન કાંટો છે, વજનનું મેજરમેન્ટ કરે છે, એ એનું ઇક્વિપમેન્ટ જે છે એ રિલાયબલ નથી, કારણ કે પરિણામોમાં સાતત્ય જોવા મળતું નથી. બ્લડ પ્રેશર માપીએ, તમે 3 વાર માપો તો સરખું આવવું જોઈએ, વજન સરખું આવવું જોઈએ, હાઈટ સરખી આવવી જોઈએ. પરિણામોમાં સાતત્ય જોવા મળે તો રિલાયબલ છે તેમ કહેવાય. આ સાદું ઉદાહરણ. કસોટીની વાત કરીએ કે કસોટી ક્યારે રિલાયબલ છે? એની રિલાયબિલિટી કસોટીમાં આપેલી હોય કે 0.84 છે. રિલાયબિલિટી, વિશ્વસનીયતાનો અર્થ એવો થાય કે એકની એક કસોટી એક જ વ્યક્તિને, એકની એક કસોટી અથવા સમાન કસોટી એક જ વ્યક્તિને જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક વખતના પરિણામો સમાન પ્રાપ્ત થાય તો કસોટી વિશ્વસનીય છે તેમ કહેવાય. એકની એક કસોટી, દાખલા તરીકે બુદ્ધિ કસોટી. 7 વર્ષનું બાળક છે, એની બુદ્ધિનું માપન કરવું છે આપણે, તો એને આજે સોમવારે આપણે બુદ્ધિ કસોટી આપીએ 7 વર્ષના બાળકને, એની એ જ કસોટી આવતા સોમવારે ફરીથી એ જ બાળકને આપો. આજે કસોટી આપી, એનો આઈક્યુ 130 આવ્યો, એની એ જ કસોટી નેક્સ્ટ મંડે આપો, ત્યારે પણ 130 આવવો જોઈએ. જો આવે તો આપણે કહી શકીએ કે ભાઈ ટેસ્ટ ઇઝ રિલાયબલ. પણ આજે 130 આવ્યો અને આવતા સોમવારે માની લો કે 135 આવે, અથવા તો 100 આવે, 110 આવે, 112 આવે, તો આપણે કહી શકીએ કે ટેસ્ટ ઇઝ નોટ રિલાયબલ. એકની એક કસોટી કે સમાન કસોટી જુદા જુદા સમયે એક જ વ્યક્તિને આપવામાં આવે અને દરેક વખતે સમાન પરિણામો પ્રાપ્ત થાય તો એ રિલાયબલ છે તેમ કહેવાય. ત્યાર પછી આવે યથાર્થતા, વેલિડિટી. યથાર્થ પણ હોવી જોઈએ, એ ઊંચી હોવી જોઈએ એનો માનાંક. કસોટી જે લક્ષણનું માપન કરવા માટે બનાવવામાં આવી હોય એ લક્ષણનું જ માપન કરે તો કસોટી યથાર્થ છે તેમ કહેવાય. દાખલા તરીકે એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ ટેસ્ટ બનાવવામાં આવી. હેતુ શું છે? એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ માપવાનો. એ કસોટી એન્જિનિયરિંગ એપ્ટિટ્યુડ ટેસ્ટ જો એપ્ટિટ્યુડને માપે તો આપણે કહી શકીએ કે યથાર્થ છે અથવા તો વેલિડ છે. અને ત્રીજું આવે માનાંકો, નોર્મ્સ. કોઈ પણ કસોટીના નોર્મ્સ હોય કે ભાઈ આટલાથી એટલો સ્કોર હોય તો આમ કહેવાય, આટલાથી એટલો સ્કોર હોય તો એકેડેમિક પરફોર્મન્સ હાઈ કહેવાય, આટલો સ્કોર હોય તો વેરી હાઈ કહેવાય, આટલો હોય તો એવરેજ કહેવાય, આનાથી સ્કોર ઓછો હોય તો એને પુઅર કહેવાય, વેરી પુઅર કહેવાય. એમ દરેક કસોટીના સાધનના નોર્મ્સ આપેલા હોય છે અને નોર્મ્સને આધારે જ આપણે શું કરી શકીએ? ઇન્ટરપ્રિટેશન કરી શકીએ. માર્કશીટમાં હોય ને કે ભાઈ 36% મિનિમમ હોય, જ્યાં પાસિંગ 36%નું હોય ત્યાં 36% હોય તો પાસ, બિલો 36 હોય તો ફેલ, 36 to 48 હોય તો સેકન્ડ ક્લાસ. એ રીતે એના જે માનાંકો છે એના આધારે એનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવતું હોય છે. તો ટૂલ્સ આવે, ત્યાર પછી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ. તમે શું માપવા માંગો છો? ડિફરન્સ માપવો છે, તમારે સંબંધ તપાસવો છે, તો એને આધારે સ્ટેટિસ્ટિક્સની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નેક્સ્ટ, રિઝલ્ટ એન્ડ ડિસ્કશન, કન્ક્લુઝન અને રેફરન્સીસ. આ પ્રકારે આખી સિનોપ્સિસ અને એનું ડિઝર્ટેશન તૈયાર થતું હોય છે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.